આપણે 14મું ચેપ્ટર શરૂ કર્યું આંકડાશાસ્ત્ર. એમાં છેલ્લા પીરિયડમાં આપણે મધ્યક ગણવામાં સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીત અને ધારેલો મધ્યક બે રીતનો અભ્યાસ કર્યો. આજે આપણે ત્રીજી રીત એટલે કે જે સૌથી વધારે અગત્યની અને પ્રમાણમાં સહેલી છે એ પદ વિચલનની રીત. આ રીતે મધ્યક ગણશું. જે આપણે રકમ લીધી હતી એ જ રકમ લઈને દાખલો ગણશું. તો પદ વિચલનની રીતે આપેલ માહિતીનો મધ્યક ગણો. એમાં આપણે જે વર્ગ આપ્યા છે 10 થી 25, 25 થી 40 એ જ બધા વર્ગ લેશું. આવૃત્તિ પણ એ જ લેશું. બરાબર. તો પદ વિચલનની રીતમાં આપણે કુલ 5 ખાના બનાવવાના થશે. પદ વિચલનની રીત હોય એમાં કુલ 5 ખાના બનશે. 5 ખાના ક્યાં બનશે એ આપણે હવે જોઈએ. તો પહેલું ખાનું વર્ગનું, બીજું ખાનું આવૃત્તિ fi, ત્રીજું ખાનું વર્ગની મધ્ય કિંમત એનો સંકેત છે xi, ચોથું ખાનું uy બરાબર xi માઈનસ a છેદમાં h, અને પાંચમું ખાનું છે fi uy. બરાબર. ક્યાં 5 ખાના બનાવવાના? પહેલા 3 ખાના દરેક રીતમાં મધ્યકમાં કોમન જ રહેશે. વર્ગ, આવૃત્તિ અને વર્ગની મધ્ય કિંમત 3 ખાના કોમન રહેશે. ચોથું ખાનું જે નવું છે ઓલામાં આપણે ધારેલા મધ્યકમાં bi બરાબર xi માઈનસ a અને uy બરાબર xi માઈનસ a છેદમાં h લેવાનું. ઓલામાં છેલ્લે fi dA પહેલી રીતમાં આમાં fi into uy. તો પહેલા આપણે 3 ખાના છે જેમ છે એમ જ પૂરી લઈએ. મધ્ય કિંમત 17.5, 29.5, આ રીતે આપણે 3 ખાના બનાવ્યા હતા. એ જ રીતે બનાવવાના. વર્ગ 10 થી 25, 25 40 બધા વર્ગ લખ્યા. આવૃત્તિ 2, 3, 7, 6, 6, 6. વર્ગની મધ્ય કિંમત કઈ રીતે ગણવાની? તો કે વર્ગની અધસીમા અને ઉર્ધ્વ સીમા એનો સરવાળો કરવાનો અને એનો 2 વડે ભાગાકાર કરવાનો. વર્ગની અધસીમા વત્તા વર્ગની ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 કરો. 25 ને 10 35, 2 ને ભાગાકાર કરો 17.5, 40 માં 25 ઉમેરો એટલે 65, 2 વડે ભાગો એટલે 32.5. હવે જ્યારે વર્ગલંબાઈ સમાન હોય તમે એક કે બે મધ્ય કિંમત ગણી લો. પછી જે વર્ગલંબાઈ હોય એ તમે આને ઉમેરતા જાઓ એટલે તમને આગળની મધ્ય કિંમત મળતી જશે. તો વર્ગલંબાઈ 25 માંથી 10 ગયા એટલે 15 મળે છે. એટલે પહેલી જે મધ્ય કિંમત છે 17.5 માં 15 ઉમેરો એટલે 32.5, એમાં 15 ઉમેરો એટલે 47.5, એમાં 15 ઉમેરો એટલે 62.5, એમાં 15 ઉમેરો એટલે 77.5, છેલ્લે એમાં 15 ઉમેરો એટલે 92.5 મળે છે. હવે આપણે આ ચોથું ખાનું કઈ રીતે ગણવાનું જોઈએ? પ્રાયોગિક મુજબ આયા મેથડ બને ત્યારે વચ્ચે જે ઓલો બનાવીને આપણે એ ધારી લઈશું. એટલે એ મૂકી દેવાનું. જે ખાનામાં આપણે ધારીએ છીએ એની સામે 0 2 ખાનામાં 0 મૂકી દેવાનું. બરાબર. હવે uy ની ગણતરી કઈ રીતે થાય છે તે આપણે જોઈએ. તો કે uy બરાબર xi માઈનસ a છેદમાં h, જ્યાં h એટલે વર્ગલંબાઈ. વર્ગલંબાઈ કેટલી છે? 25 માંથી 10 ગયા એટલે 15. એટલે છેદમાં 15 આવે. હવે આપણે પહેલા ખાના માટે ગણવું છે. તો પહેલા ખાના માટે xi એટલે કે મધ્ય કિંમત વર્ગની કઈ આપી છે? 17.5. એટલે 17.5 મૂકીશું. ઓછા સૂત્રમાં a આવે છે. a એટલે આપણે ધારેલો xi એટલે કે 47.5. 47 માંથી 17 ગયા એટલે 30 વધે. મોટા પદની નિશાની એટલે માઈનસ. એટલે -30 છેદમાં 15. 15 × 15 15 × 30 જવાબ કેટલો આવે છે?
જવાબ -2 આવે છે. એટલે કે આ જે પહેલું ખાનું છે એને આપણે કેટલા લખીશું -2. બીજા ખાના માટે કહીએ તો યાદ રાખજો કે a અને h એ તો દર વખતે કોમન જ રહેશે. જે કિંમત મળે છે એ જ કિંમત રહેશે. ફક્ત 17.5 ની જગ્યાએ કેટલા લખવાના 32.5 બાદબાકી કરીએ એટલે -15 મળે. 15 ને 15 ઉડી જાય જવાબ કેટલો આવશે? આ રીતે -1 મળે છે. ત્યારબાદ ત્રીજી ગણતરીમાં x ની જગ્યાએ આપણે 47.5 મૂકીએ. -47.5 છેદમાં 15. 47.5 માંથી 47.5 ગયા એટલે 0 મળ્યું. 0 ના છેદમાં 15 એટલે 0. ત્યાર પછીના ગણતરીમાં x બરાબર 62.5 મૂકવાના. 62.5 માંથી 47.5 ગયા એટલે 15 વધે પણ +15 આવશે. હવે આ બાજુ મોટું પદ છે એટલે આની નિશાની મૂકવાની એટલે +15. 15 માંથી 15 ગયા એટલે 0. 62.5 માંથી 47.5 ગયા એટલે 15 15 ગયા એટલે કેટલા આવશે? 1 આવશે. એટલે 0 નીચેના અવલોકન 1 2 અને 3 આ રીતે મૂકવાનું. આ એક દાખલામાં ગણતરી માટે છે. પછી તમારે દરેક દાખલામાં એ યાદ જ રાખી લેવાનું કે ધારેલો પદ વિચલનની રીતે મધ્યક ગણતા હોઈએ એમાં આપણે વર્ગીયમાં આ રીતે ગોઠવેલી હોય ત્યારે જે ખાનામાં a ધરેલો હોય ત્યાં બંને ખાનામાં 0 મૂકી દેવાના. 0 છે હંમેશા 1 2 ઉપર માઈનસ લેવાના, 1 2 3 નીચે પ્લસ લેવાના. દરેક દાખલામાં આ રીતે જ આવશે. ફરજિયાત ગણતરી આવે છે કઈ રીતે સમજૂતી માટે આપણે છે પરીક્ષામાં ગણતરી દર્શાવવી ફરજિયાત નથી. બરાબર છે? 0 ની ઉપરના અવલોકન હંમેશા માઈનસ આવશે, 0 ની નીચેના અવલોકન હંમેશા પ્લસ આવશે. આ રીતે આપણે UI અવલોકનનો ગણતરી કરીને મેળવી શકીએ. હવે છેલ્લું કામ જોઈએ આપણે FI * UI. તો આ FI છે અને આ UI. આ બેનો આપણે ગુણાકાર કરીને સામે કિંમત મૂકતા છે. તો 2 * -2 એટલે -4, 3 * -1 એટલે -3, 7 * 0 એટલે આ 0 જાય, 6 * 1 6, 6 * 2 12 અને 3 6 બરાબર. 2 - 17 નો સરવાળો કરો તો -7 આવે. પ્લસ નો સરવાળો કરો 18 ને 12 30, 30 ને 6 36 એટલે 36 રૂપિયા. હવે આ બે રકમ છે એનો આપણે સરવાળો લેવાનો એટલે આપણને ∑ FI UI મળે. ∑ FI UI બરાબર -7 + 36 બરાબર ∑ FI UI -7 + 36 એટલે 36 માંથી 7 ગયા એટલે 29 અને મોટા પદની નિશાની એટલે પ્લસ. આ રીતે આપણે બાકીના ખાના છે એ ભરી શકીએ, ગણીને મૂકી શકીએ. બરાબર. 2 * 2 -4, 3 * 1 -3, 7 * 0 એટલે 0, 6 * 1 6, 6 * 2 એટલે 12, 6 * 3 એટલે 18. બરાબર. પછી આ માઈનસ નો સરવાળો 7 મળ્યો, પ્લસ નો સરવાળો 36 મળ્યો. બે પદની નિશાની અલગ અલગ બાદબાકી થાય 36 માંથી 7 ગયા એટલે ∑ FI આપણને 29 મળે છે. આ રીતે આપણે ખાના બધા કોષ્ટક ભર્યું. હવે આપણે વિચલનની રીતનું જે સૂત્ર છે એ સૂત્ર મૂકીને મધ્યકની ગણતરી કરીએ. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI
ગુણ્યા h। તો a એટલે આપણે ધારેલો મધ્યક આપણે કેટલો મૂક્યો 47.5 વત્તા સિગ્મા fy આપણે ગણતરી પરથી 29 મેળવ્યો 29 મૂકવાના કુલ આવૃત્તિ છે કે આપણે સરવાળો કર્યો તો 30 મળે છે સિગ્મા fy નો સરવાળો 30 અને ગુણ્યા વર્ગ લંબાઈ h આપણને 15 મળે છે બરાબર 47.5 વત્તા 29 ગુણ્યા 15 છેદમાં 30 બરાબર વર્ગ લંબાઈ હવે અંશમાં ગુણાકારમાં લઈ લેવાની 15 ને 30 ના છેદ ધરી 15 તો 30 47.5 વત્તા 29 ના છેદમાં 2 47.5 વત્તા 29 ના છેદમાં 2 એટલે 29 ના અડધા 29 ના અડધા કરો એટલે 14.5 47.5 ને 14.5 નો સરવાળો કરો એટલે 62.0 મળશે પોઈન્ટ પછી 0 ન લખો તો ચાલે એટલે જવાબ મળશે 62 એટલે કે આપણને મધ્યક કેટલો મળે છે પદ વિચલનની રીતે x બરાબર 62 મળે છે। આ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એક જ ઉદાહરણ લઈને ત્રણેય રીતે મધ્યક ગણ્યો ધારેલા રીતની મધ્યક ગણ્યો પદ વિચલનની રીતે મધ્યક ગણ્યો અને સીધી રીતે એટલે કે પ્રત્યક્ષ રીતે મધ્યક ગણ્યો દર વખતે આપણને જવાબ સમાન મળે છે 62 એની ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ તમે મધ્યકની જે ત્રણ રીત છે એમાંથી કોઈ પણ રીતે દાખલો ગણી શકો જવાબ સમાન આવે છે। પરીક્ષામાં તમને કાંઈ સૂચના ન આપી હોય રીત માટે અને ખાલી એટલું જ કીધું હોય કે ભાઈ નીચે આપેલી માહિતી પરથી મધ્યક ગણો તો પરીક્ષામાં તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો રીતનો ઉલ્લેખ ન કર્યો હોય તો પણ મારી એવી સલાહ છે કે શક્ય હોય ત્યાં સુધી પદ વિચલનની રીતે દાખલો ગણવો રીતનો ઉલ્લેખ ન કર્યો હોય તો પદ વિચલનની રીતે દાખલો ગણવો કારણ કે પદ વિચલનની રીતમાં તમારે ગુણાકાર અને વધુ પ્રમાણમાં સહેલું પડે છે ત્રણ રીતના સૂત્રો યાદ રાખવાના મધ્યકના આપણે એક દાખલા જોયા હવે આપણે સ્વાધ્યાય 14.1 એના દાખલાનો અભ્યાસ શરૂ કરીએ તો સ્વાધ્યાય 14.1 એની પહેલી રકમ છે વિદ્યાર્થીઓનો એક સમૂહ પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ કરે છે તેમાં તેમણે એક વિસ્તારમાં 20 ઘરમાં વનસ્પતિના છોડ વિશે માહિતી એકઠી કરી છે ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો। તો આપણે આ જે દાખલા છે એ સહેલું પડે એ રીતે કોઈ પણ રીતે ગણી શકીએ અને પરીક્ષામાં તમારે મોટે ભાગે ધારેલો મધ્યક અથવા પદ વિચલનની રીત બે જ પરીક્ષામાં પૂછાતી હોય છે એટલે આપણે આ દાખલો ધારેલા મધ્યકની રીતે ગણશું બહુ આંકડા મોટા ન હોય તો ધારેલા મધ્યકની રીતે ગણવું પણ સૌથી અનુકૂળ રીત પડે છે પદ વિચલનની રીત તો આપણે આ દાખલો ધારેલા મધ્યકની રીતે ગણીશું તો ધારેલા મધ્યકની રીત હોય એમાં આપણે 5 ખાના બનાવવાના તમારે ખાનાની સંખ્યા અને ખાનાના ટાઇટલ ખાસ યાદ રાખવાના તો ધારેલા મધ્યકની રીતે દાખલો ગણવો હોય એટલે ક્યાં 5 ખાના બનાવવાના તો પહેલા 3 ખાના દરેક રીતમાં કોમન રહેશે પહેલું ખાનું વર્ગનું બીજું ખાનું આવૃત્તિનું ત્રીજું ખાનું વર્ગની મધ્ય કિંમત xi નું ચોથું ખાનું ધારેલા મધ્યક હોય તો di બરાબર xi માઈનસ a અને પાંચમું ખાનું fi તો di તો આપણે ધારેલા મધ્યકની રીત પ્રમાણે 5 ખાના બનાવીએ કેવો દાખલો વર્ગ આવૃત્તિ fi વર્ગની મધ્ય કિંમત xi ui બરાબર xi માઈનસ c સિગ્મા h અને fi તો આ રીતે આપણે ખાના બનાવીએ 0 થી 2 2 થી 4 4 થી 6 6 થી 8 8 થી 10 10 થી 12 12 થી 14 આવૃત્તિ જે 1 2 5 6 2 3
1 2 5 6 2 અને 3 પેલા આવૃત્તિનો સરવાળો લઈ લઈએ જ્યાં ખાનામાં સરવાળો લેવાનો હોય ત્યાં આપણે સિગ્મા શબ્દ લગાડવાનો 2 ને 1 3 3 ને 1 4 4 ને 5 9 9 ને 6 15 15 ને 17 17 ને 3 20 આવૃત્તિનો સરવાળો કેટલો મળે છે 20 3 ને 5 ને 6 11 ને 5 16 17 19 ને 20 આવૃત્તિનો સરવાળો 20 થાય છે હવે આપણે વર્ગની મધ્ય કિંમત કરીએ તો વર્ગની મધ્ય કિંમત ગણવા માટે આપણે જે બે વર્ગો હોય એનો સરવાળો લેવાનો અને 2 આરે ભાગો તો 2 માં 0 ઉમેરો એટલે 2 2 આરે ભાગો એટલે વર્ગની મધ્ય કિંમત કેટલી આવશે 1 4 માં 2 ઉમેરો એટલે 6 6 ને 2 આરે ભાગો એટલે 3 6 ને 4 10 2 આરે ભાગો એટલે 5 આપણે જોઈ શકીએ છીએ કે 1 3 5 2 વધે છે એટલે આપણે જે બિલ બેઠા જવાના 7 9 11 ને 13 હવે 1 2 3 4 5 6 ને 7 7 વર્ગો આપેલા છે એટલે કે 7 મધ્ય કિંમત પડે એટલે આપણે સામાન્ય રીતે આમ તો તમે કોઈ પણ ખાનામાં તમે xi ધારીને એ મેળવી શકો પણ આપણે બને ત્યાંથી જે વચ્ચે આવતું હોય અવલોકન એની માટે ધારીએ છીએ તો 7 અવલોકન હોય એટલે વચ્ચે લગભગ ત્રીજું કે ચોથું આવે એટલે આપણે ત્રીજા ખાનું છે ત્યાં આગળ એ એટલે એ બરાબર આપણે 5 લઈશું દાખલામાં જે આવે ત્યાં xi મધ્ય કિંમત 5 લઈશું જે ખાનામાં એ મૂકો ત્યાં બે છેલ્લા બે ખાનામાં ફરજિયાત શૂન્ય મૂકી દેવાનું એટલે અહીં શૂન્ય મૂકી દેવાનું અને અહીં શૂન્ય મૂકી દેવાનું બરાબર તો આપણે આ દાખલા ધારેલા મુજબની રીતે ગણશું અને પદ્ધતિસર રીતે ગણી શકીએ ધારેલા મુજબની રીતે આપણે ગણવું હોય તો આપણે ટાઇટલમાં di રાખશું xi - a અને fi di લઈશું હવે ધારેલા મધ્યકની રીતમાં તમે શું કરવાનું di બરાબર xi માઈનસ a તો di બરાબર xi એટલે 1 એમાંથી 5 બાદ કરો એટલે -4 di બરાબર બીજા ખાના માટે 3 માઈનસ a એટલે 5 એટલે કેટલા મળશે -1 7 માંથી 5 ગયા એટલે 2 પછી 4 ને 6 પરીક્ષામાં આ ગણતરી દર્શાવવાની જરૂર નથી તમારે જે વર્ગ લંબાઈ હોય 0 પછી 2 આવે છે તો 2 મૂકતા જાઓ 0 ની ઉપરના અવલોકન માઈનસ 0 ની નીચેના અવલોકન પ્લસ હવે આપણે fi ને di નો ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા -4 એટલે -4 2 ગુણ્યા -2 એટલે -4 1 ગુણ્યા 0 એટલે 0 5 ગુણ્યા 2 એટલે 10 6 ગુણ્યા 4 6 ચોક 24 2 ગુણ્યા 6 એટલે 2 6 10 સિગ્મા fi di 4 ને 4 8 -8 વત્તા 24 ને 10 34 34 નો 12 એટલે 46 બરાબર 12 ને 24 36 46 માંથી આપણે 8 બાદ કરવાના 46 માંથી 8 બાદ કરીએ કેટલા મળશે 38 અને મોટા પદ નિશાન એટલે કે સિગ્મા fi di બરાબર આપણે કેટલા મળશે 38 મળશે હવે આપણે ધારેલા મધ્યકની રીતનું સૂત્ર મૂકીએ અને ગણતરી પૂરી કરીએ તો ધારેલા મધ્યકની રીતમાં આપણું સૂત્ર કયું આવશે x બાર બરાબર a સિગ્મા fi di છેદમાં સિગ્મા fi એ આપણે કેટલો ધાર્યો તો બીજા ખાના માટે 5 વત્તા સિગ્મા fi di એટલે 38 કુલ આવૃત્તિ એટલે 30 5 વત્તા 38 ના છેદમાં 30 બરાબર એટલે 38 નો ભાગાકાર તમારે કરી નાખશું 30 કરી નાખશું 30 31 8 ગયા પોઈન્ટ મૂક્યો 30 * 60 20 ઉપર 0 ઉતાર્યો 30 * 180 20 આ રીતે 2.666 આવે છે હવે ગણતરીમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે આપણે પોઈન્ટ પછી 3 આંકડા સુધી ગણવાનું બરાબર આગળ ચાલતો હોય તો પછી ગણવાનો પોઈન્ટ પછી 3 આંકડા સુધી જ જો પોઈન્ટ પછી તો ત્રીજો આંકડો એ 5 કે 5 કરતા મોટો હોય તો તમારે એક નામ ઉમેરી દેવાનું
એટલે 6 માં 1 ઉમેરી દેવાનું એટલે 7 થઈ જશે. આ રકમ તમારે 1.27 એમ લખવાનું. ગણવાનું પોઈન્ટ પછી 3 આંકડા સુધી પણ લખવાનું પોઈન્ટ પછી 2 આંકડા સુધી. 5 માં 1.27 ઉમેરો એટલે 6.27. આમ ધારેલા રીતે બધે ગણો જવાબ કેટલો મળશે? 6.27. આ રીતે આપણે દાખલો ગણી શકીએ. હવે બીજો દાખલો લઈએ. એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. ફેક્ટરીમાં કારીગરો કામ કરે છે, એના દૈનિક વેતનના આંકડા આપ્યા છે કે 500 થી 520 વચ્ચે રૂપિયા વચ્ચે દૈનિક વેતન મળતું, એટલે કે રોજનો પગાર. એવા 12 કારીગરો છે. 520 થી 540 ની વચ્ચે દૈનિક વેતન મળતું એવા કારીગરોની સંખ્યા 14 છે. આ માહિતીના આધારે આપણે યોગ્ય રીતનો ઉપયોગ કરીને મધ્ય ગણો. તો આમાં આપણે આંકડા મોટા છે એટલે ગણતરીમાં પદ વિચલનની રીત અનુકૂળ રહેશે. એટલે આપણે પદ વિચલનની રીતે દાખલો ગણીએ. તો પદ વિચલનની રીતે દાખલો ગણવા માટે આપણે 5 ખાના બનાવવાના. પહેલા 3 ખાના કોમન રાખવાના, છેલ્લા 2 ખાના UI અને FI વાળા લેશું. બીજો દાખલો વર્ગ આવૃત્તિ FI વર્ગની મધ્ય કિંમત xi uy બરાબર xi - a છેદમાં h અને FI એટલો uy. પેલા વર્ગ લખીએ 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580, 580 થી 600. આ આપણા વર્ગ છે. 12 14 8 6 10, 12 14 8 6 10. આવૃત્તિમાં અમુક આંકડા એક સંખ્યામાં હોય, અમુક આંકડા બે સંખ્યાની રકમ હોય, તો એક આંકડાવાળી રકમ આગળ 0 મૂકીને લખવું એટલે સરવાળો આપણને કરવાનો પડે. સિગ્મા FI UI બરાબર 14 ને 12 26, 26 ને 8 34, 34 ને 6 40, 40 ને 10 50. આવૃત્તિનો સરવાળો કેટલો મળે છે? 50. 2 ને 4 6, 6 ને 8 14, 14 ને 24 ને 0 2, 2 ને 3 3 ને 4 4 ને 5. આવૃત્તિનો સરવાળો 50 મળે છે. હવે વર્ગની મધ્ય કિંમત ગણીએ તો મધ્ય કિંમત ગણવા માટે બે વર્ગનો સરવાળો લેવાનો, એને બે વડે ભાગવાનો. 520 માં 500 ઉમેરો એટલે 1020, અને 1020 ને બે વડે ભાગો એટલે કે 1020 ના અડધા કરો એટલે આપણને 510 મળે છે. વર્ગની મધ્ય કિંમત બરાબર 500 વત્તા 520 છેદમાં 2, 1020 ના છેદમાં 2 એટલે 510 મળે છે. એટલે પહેલી મધ્ય કિંમત વર્ગની કેટલી મળશે? 510. બીજી મધ્ય કિંમત 540 માં 520 ઉમેરવાના એટલે 1060, એટલે બે વડે ભાગો એટલે 530 મળે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 500 520 540 20 વધે છે. એટલે મધ્ય કિંમત તમારે 20 વધારતા જવાની. 510 હતી એમાં 20 ઉમેરો એટલે 530 થી એમાં પાછા 20 ઉમેરો એટલે 550, પાછા 20 ઉમેરો એટલે 570 અને 20 ઉમેરો એટલે 590 થાય. 5 અવલોકનો છે એટલે વચ્ચેના અવલોકનમાં a મૂકી દો એટલે અહીંયા 0 મૂકવાનું, અમે 0 મૂકી દેવાનું. પદ વિચલનની રીતમાં જે ખાનામાં આપણે 0 મૂકેલો હોય એની ઉપરનો અવલોકન UI માં -1 -2 એ રીતે જ લખવાનું. નીચેના અવલોકન ફરજિયાત 1 2 3 એ રીતે લખવાના. 0 ની ઉપરના અવલોકન માઈનસ લેવાના, 0 ની નીચેના અવલોકન પ્લસ લેવાના. એટલે 0 ઉપરનું પેલું -1, બીજું -2, આમાં 1 ના 2. બરાબર. આ રીતે બન્યું. હવે FI * UI. FI એટલે 12, UI એટલે -2,
12 ને માઈનસ નો ગુણાકાર 12 × 24 માઈનસ 24 આવ્યા 14 1 નો ગુણાકાર 14 × 8 0 નો ગુણાકાર એટલે 0 6 1 નો ગુણાકાર એટલે 6 અને 10 સાથે 2 નો ગુણાકાર એટલે 20 હવે આપણે સિગ્મા fi જોઈએ તો પેલા બે માઈનસ રકમનો સરવાળો કરો 24 ને 14 એટલે -38 થાય વત્તા 20 ને 6 26 38 ને 26 બે પદની નિશાની અલગ અલગ છે બાદબાકી લો 38 માંથી 26 બાદ કરો એટલે 12 વધે અને મોટા પદની નિશાની એટલે સિગ્મા fi બરાબર આપણને -12 મળે છે આ રીતે આપણે સિગ્મા fi -12 મેળવ્યું હવે આપણે વિચલન આપણે પદ વિચલન રીતનું સૂત્ર મૂકીએ અને ગણતરી કરીએ એની કિંમત 550 છે h બરાબર વર્ગ લંબાઈ છે વર્ગ લંબાઈ 20 છે પદ વિચલનની રીત મધ્ય x બાર બરાબર a સિગ્મા fi છેદમાં સિગ્મા fi ગુણ્યા h તો a એટલે 550 સિગ્મા fi આપણને -12 મળે છે આવૃત્તિનો સરવાળો 50 થયો અને વર્ગ લંબાઈ કેટલી છે 20 આ બધી કિંમત મૂકી ગણતરી કરીએ 550 ને ગણતરીમાં નહીં લેવાના મને ન દવા દેવાના આ વત્તા અને આ ઓછા એટલે વત્તે ઓછા શું થઈ જશે ઓછા 12 × 20 છેદમાં 50 550 ઓછા 0 0 ઉડી ગયા 12 × 2 એટલે 24 24 ના છેદમાં 5 550 ને 24 ના છેદમાં 5 નો ભાગાકાર કરો એટલે 5 ચોક 20 ને 0.8 આવશે એટલે 4.8 મળે છે 550 માંથી 4.8 બાદ કરો 550 માંથી 4 બાદ કરો એટલે 546 અને 546 માંથી 0.8 બાદ કરો એટલે 545.2 આ આપણો પદ વિચલન રીતે મધ્યક થાય બરાબર આ રીતે આપણે દાખલા ગણી શકીએ પ્રેક્ટિસ માટે વિદ્યાર્થી મિત્રો તમને દાખલા નંબર 4 અને 8 બે દાખલા પ્રેક્ટિસ માટે આપું છું તમે બે દાખલા એક એક રીતે ગણજો નેક્સ્ટ પીરિયડમાં હું તમને દાખલા નંબર 3 5 અને 7 એ ત્રણ દાખલા આપણે કરીશું થેન્ક યુ